સુરતના લિંબાયતમાં આસિફ ખાન પઠાણ હત્યા કેસમાં કોન્ટ્રાક્ટ કિલિંગનો ભેદ ઉકેલાયો છે. લિંબાયતમાં થયેલી ચર્ચિત હત્યામાં પોલીસે કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ કર્યો. હત્યાના કેસમાં સંડોવાયેલા બિલ્ડર મોહમ્મદ હાસિમ કાબુલ અહેમદ સિદ્દીકીની લિંબાયત પોલીસે અટકાયત કરી છે. લિંબાયતમાં થયેલી ચર્ચિત હત્યામાં પોલીસે કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ કર્યો. હત્યાના કેસમાં સંડોવાયેલા બિલ્ડર મોહમ્મદ હાસિમ કાબુલ અહેમદ સિદ્દીકીની લિંબાયત પોલીસે અટકાયત કરી. અગાઉ પકડાયેલા આરોપીઓનો મુખ્ય આરોપીનો FSL સુરત ખાતે STS ટેસ્ટ કરાવાયો હતો. FSL સુરત અધિકારીઓની ભલામણથી નામદાર કોર્ટની મંજૂરી મેળવી આરોપી હાસિમ સિદ્દીકીનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવામાં આવ્યો અને પોલીગ્રાફ ટેસ્ટ અને ટેકનિકલ સંયોગિક પુરાવાના આધારે આરોપીની સંડોવણી સ્પષ્ટ થતા તેની ધરપકડ કરાઈ. લિંબાયત મારુતિનગર સર્કલ પાસે આસિફ ખાન પઠાણ પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. કલીમુદ્દીન મોહમ્મદ દિલસાદ મોહમ્મદ શહજાદ અને માહિતી આપનાર શોએબ ઉર્ફે સલમાન મચ્છીની પોલીસે અગાઉ જ અટકાયત કરી હતી. સુરત પોલીસ PIDD ચૌહાણ અને PIDB ચાવડા ટીમે ઝીણવટપૂર્વક તપાસ કરી કેસનો સફળ ઉકેલ લાવ્યો. આરોપી વિરુદ્ધ અલગ અલગ 20થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.